નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આજે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. તમે અહીંયા જોઈ શકો છો. કાલે મેં 4 વિડિયો અપલોડ કર્યા હતા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ 4 વિડિયો જો તમે કાલે જોયા હશે તો આજના પેપરમાં ગેરંટી તમારા 70 કરતા વધારે માર્ક્સ આવશે. કારણ કે બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એનામાંથી જ પૂછાયા હતા. હવે તમારે વિદ્યાર્થી મિત્રો પરમ દિવસે કયું પેપર છે? હિન્દીનું પેપર છે. તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. આવનારું વર્ષ છે તમારું બોર્ડ ધોરણ 10. તો તમારે શું કરવાનું છે? મારો ફૂલ સપોર્ટ મળશે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજે આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? આજના પેપરનું સોલ્યુશન. તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ માં 16 માર્ક્સ તમારી પરીક્ષામાં પૂછાય જ છે, આપણને ખબર છે. તો સૌથી પહેલા શું છે વિદ્યાર્થી મિત્રો? 4 માર્ક્સના જોડકા છે. તો વોરન હેસ્ટિંગ, એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ આવશે. એના પછી ડોક્ટર ઇન્દિરા આહુજા, એમાં આવશે વિદ્યાર્થી મિત્રો તબીબી ક્ષેત્રે. સંસદીય લોકશાહી વિદ્યાર્થી મિત્રો ક્યાં છે? ભારતમાં છે. અને જંગલી બકરીઓ વિદ્યાર્થી મિત્રો ક્યાં જોવા મળશે? જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે. આ હતા વિદ્યાર્થી મિત્રો 4 જોડકા. ચલો એના પછી આપણે આગળ જઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ તમે જોઈ શકો છો. એમાં વિદ્યાર્થી મિત્રો 3 કેવા આવશે? સાચા આવશે. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી, તો 5મા નંબરનું સાચું છે. 6થા નંબરનું પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે અને 7મા નંબરનું પણ વિદ્યાર્થી મિત્રો શું છે? સાચું છે. 3 માં શું આવશે? ટ્રુ આવશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો એક શબ્દના તમે જોઈ લેજો. પંજાબનું જાણીતું પીણું તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું આવશે? લસ્સી આવશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાલી જગ્યા જોઈ શકો છો કે ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ ક્યારે દાંડી પહોંચ્યા હતા? 5 એપ્રિલ 1930 ના દિવસે. 12 માર્ચે તો એ લોકો નીકળ્યા હતા. બરાબર. ચલો એના પછી 12મા નંબરનો ક્વેશ્ચન પણ ઈઝી હતો કે ગુજરાતમાં જે મુખ્ય પ્રધાન હોય અને એમના પ્રધાનમંડળ હોય એનું કાર્યાલય ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો સર ગાંધીનગરમાં આવેલું છે. અને નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળશે ત્યારે તીવ્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘસારણ થશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા અને મેં આ પણ તમને કીધા હતા વિદ્યાર્થી મિત્રો. 16 મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરાયા હતા, એનામાંથી જ પૂછાયા છે. ચલો એના પછી 14મા નંબરનો વિકલ્પ છે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આમુખ આવશે. જવાબ શું આવશે? આમુખ આવશે. એના પછી 15મો અને 16મો તમે જોઈ શકો છો કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો એમાં જવાબ શું આવશે? 6 થી લઈને 14 વર્ષના. અને માનવ સર્જિત આપત્તિ કઈ? એ પણ તમે વાંચ્યા વગર કહી શકો કે ભૂકંપ છે, ચક્રવાત છે અને પૂર. એ તો કુદરતી આપત્તિ કહેવાય. તો માનવ સર્જિત આપત્તિમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? હુલ્લડ આવશે. આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ નું સોલ્યુશન. એના પછી અહીંયા તમે જોઈ શકો છો વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. સૌથી પહેલા હું તમને ક્વેશ્ચન બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો અફીણ વિગ્રહ કયા કયા રાષ્ટ્રો વચ્ચે થયા હતા? તો જસ્ટ હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને પીડીએફ પણ શેર કરી હતી. અહીંયા તમે જો પહેલો જ નંબરનો ક્વેશ્ચન છે કે અફીણ વિગ્રહ કયા કયા રાષ્ટ્રો વચ્ચે થયા હતા, તેનું શું પરિણામ આવ્યું? અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન છે. આમાં પીડીએફ પણ હું તમને શેર કરી દઈશ. એમાં બધા જ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપેલા છે. મેં તમને કીધું હતું કે પરિચયમાં પૂછાશે અને એમાં પણ મેં તમને કીધું હતું કે આ બે પરિચય કરી દેજો, ચંદ્રશેખર આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ જ બે પૂછાયા છે, ચંદ્રશેખર આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ. ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું હતું કે સર નકશો કયો પૂછાશે? તો એમાં પણ મેં તમને કીધું હતું પહેલા નંબરનો નકશો તમે કરી દેજો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનો નકશો પૂછાયો. ભારતનો પડોશી દેશ શ્રીલંકા, અરવલ્લી પર્વત, હુલર સરોવર અને પેરિયાર. એના પછી સાયમન કમિશન મેં તમને કીધું હતું. કાલે રાત્રે મેં લાઈવ પણ લીધું હતું. એમાં પણ મેં તમને વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરાયા હતા. ટોટલ 150 ક્વેશ્ચન હતા વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના થઈને. 150 પ્રશ્નોમાંથી મેં તમને 30 થી 35 પ્રશ્નો કીધા હતા અને એનામાંથી જ વિદ્યાર્થી મિત્રો 80 થી 85% તમારી પરીક્ષામાં પૂછાયું છે. સાયમન કમિશન પણ મેં કીધું હતું. 36મા નંબરનો ક્વેશ્ચન કીધું હતું, 37મો કીધું હતું. બરાબર. નકશો પણ મેં તમને કીધું હતું. વિભાગ સી માં પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને 30મા નંબરનું કીધું હતું, 34મો મેં તમને કીધું હતું. એના પછી 27મો, 29મો. એના પછી જો વિભાગ બી માં વાત કરીએ એમાં પણ 20મા નંબરનો છે, 18મા નંબરનો છે. મોસ્ટ ઓફ મેં બધા જ પ્રશ્નો તમારી સાથે શેર કર્યા હતા. હવે કાલે તો રામનવમીની રજા છે, પરમ દિવસે
તમારે હિન્દીનું પેપર છે બધી સ્કૂલોમાં, તો એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરવાનો છું આજે વિડીયો આવી જશે. વિભાગ A છે, B છે, C છે, D છે. બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે તમે શું કરશો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. થેન્ક યુ સો મચ.